હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ વન ટચ ફિઝિક્સ. આપણે બધા સાધારણ રીતે ભૌતિક વિજ્ઞાનને બદલે ફિઝિક્સ બોલીએ છીએ. ભૌતિક વિજ્ઞાન અઘરો વિષય છે, આવું વિદ્યાર્થીઓ પાસેથી મેં ઘણીવાર સાંભળેલ છે. જો તમે પાયાના મુદ્દાઓને સારી રીતે સમજીને પાકા કરો તો પાછળથી તમે જ બોલશો કે ફિઝિક્સ ઇઝ ઇઝી. ધોરણ 11ના ભૌતિક વિજ્ઞાનને તમને બેઝિક થી ટોપ લેવલનું શીખવાડીશ. ધોરણ 11ના ભૌતિક વિજ્ઞાનમાં પ્રથમ ચેપ્ટર છે એકમ અને પરિમાણ. આ ચેપ્ટરમાં ઘણા અગત્યના પાયાના મુદ્દાઓ છે, જેમ કે ભૌતિક રાશિ અને તેના એકમો અને તેમાં ખાસ કરીને સમતલકો, સાર્થક સંખ્યાઓ અને પારિમાણિક સૂત્રો. આ વિડીયોમાં આપણે ભૌતિક રાશિ અને તેના પ્રકાર વિશે ચર્ચા કરીશું. ભૌતિક રાશિ એટલે શું, તેના પ્રકાર લખો. ભૌતિક રાશિ કુદરતી અને માનવ સર્જિત ઘટનાઓના વર્ણન, મૂળભૂત ખ્યાલો કે વિભાવનાઓ. આ ત્રણેય મુદ્દાઓને યોગ્ય રીતે જોડવામાં આવે તો આપણે ભૌતિક રાશિની વ્યાખ્યા મળશે. આપણી આસપાસ બનતી કુદરતી અથવા માનવ સર્જિત ઘટનાઓના વર્ણન માટે જરૂરી મૂળભૂત ખ્યાલો કે વિભાવનાઓને ભૌતિક રાશિ કહેવામાં આવે છે. વિભાવનાઓને અંગ્રેજીમાં કોન્સેપ્ટ કહેવામાં આવે છે. કુદરતી ઘટનાઓ જેવી કે ફળને ઝાડ પરથી પડવું. આ ઘટનામાં ઊંચાઈ, દળ, સમય, ઝડપ જેવો કોન્સેપ્ટ રહેલો છે. જેમ કે પ્રશ્ન થશે, ફળ કેટલી ઊંચાઈથી પડ્યું, ફળનું દળ કેટલું, ફળ જમીન પર પહોંચે ત્યારે તેની ઝડપ કેટલી, ફળને જમીન સુધી પહોંચતા લાગતો સમય. આ બધું સમજાવવા માટે આપણે તેને ઊંચાઈ, દળ, ઝડપ વગેરે જરૂરી છે. કુદરતી ઘટનાઓ જોઈએ હવે. માનવ સર્જિત ઘટના, ધારો કે કારની ગતિ, પંખાની ગતિ, આ બધી ગતિ જે જોઈએ માનવ સર્જિત ઘટના કહી શકાય. ભૌતિક રાશિના 3 પ્રકાર છે. મૂળભૂત ભૌતિક રાશિ. જરૂરી મુદ્દા: ઓછામાં ઓછી રાશિ, એકબીજાથી સ્વતંત્ર, કોઈ પણ ઘટનાનું વર્ણન. કોઈ પણ ઘટનાના વર્ણન માટે જરૂરી ઓછામાં ઓછી તેમજ એકબીજાથી સ્વતંત્ર રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિઓ કહે છે. જેમ કે લંબાઈ, દળ. અહીં મૂળભૂત ભૌતિક રાશિઓ 7 છે. 1 લંબાઈ, 2 દળ, 3 સમય, 4 વિદ્યુત પ્રવાહ, 5 થર્મોડાયનેમિક તાપમાન, 6 ગતિ તીવ્રતા, 7 દ્રવ્યનો જથ્થો. પ્રકાર 2 સાધિત રાશિ. જરૂરી મુદ્દા: મૂળભૂત રાશિ પર આધારિત રાશિઓનું સંયોજન. મૂળભૂત ભૌતિક રાશિઓના ગુણાકાર કે ગુણોત્તર કરવાથી મળતી રાશિઓને સાધિત રાશિઓ કહે છે. દાખલા તરીકે બળ, વેગ, પ્રવેગ, ક્ષેત્રફળ. ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ, 2 વખત લંબાઈ આવશે. વેગ સ્થળાંતરના છેદમાં સમયગાળો, સ્થળાંતર એટલે લંબાઈ, સમયગાળો એટલે સમય. અહીં લંબાઈ અને સમયનો ગુણોત્તર છે. પ્રકાર 3 પૂરક રાશિ. જરૂરી મુદ્દા: સ્વતંત્ર રીતે વ્યાખ્યાયિત. કુલ 3 પૂરક રાશિઓ. પૂરક રાશિઓને વ્યાખ્યાયિત કરવા માટે બીજી રાશિની જરૂર નથી. અહીં કુલ 3 પૂરક રાશિઓ છે. દાખલા તરીકે પહેલું સમતળ કોણ, બીજું રેડિયો એક્ટિવિટી અને ત્રીજું ઘન કોણ. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો સારો લાગ્યો હશે તેમજ ઉપયોગી પણ થશે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રોમાં શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. હવે પછીના વિડીયોમાં આપણે મળીશું.